सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं चतुस्सागरं नमामि साराय त्यागकामिने હલો મોમ મેં જોડ્યું તમને. प्रत्येक आत्मनं अनेकान्मै मूर्ति नित्यमेव प्रकाशितम् आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् अन्यत् करोति किं प्रभावस्य तत्तात्मा मोहोऽयं वेवात् જ્ઞાનથી જ્ઞાનનું વિજ્ઞાન પેજ નંબર 108 પેરેગ્રાફ 3 પેજ નંબર 108 1 2 ને 3. એ ગાંડાલાલ સમજ્યો નહીં એટલે પરને જાણવાની રુચિ અને બુદ્ધિ કરે છે, મન કરે છે. આહા, આવ્યું ને મૂઢ જીવ, આવ્યું હતું. જુઓ, આવું જાણીને પણ મૂઢ જીવ અજ્ઞાની બહિર પ્રાણી ઉપશમને પામતો નથી. આહા, ઉદાસીનતાને પામતો નથી, વિતરાગ ભાવને પામતો નથી, અને શિવ બુદ્ધિને છોડીને, કલ્યાણકારી સમ્યક જ્ઞાનની બુદ્ધિને છોડીને, પોતાને જાણવાનું છોડીને પરને ગ્રહવાનું મન કરે છે, પરને જાણવાનું મન કર્યા કરે છે. એક નંબર કયું છે? 108. 108. મૂળ એટલે શું? કે આત્માને જાણે નહીં અને મૂળ કહેવાય. બરોબર. ગુરુદેવ છે ને કેમ જણાતો નથી એમ કરે ને, તો ગુરુદેવે હા મૂકીશું કે મૂળ છો તો લાઈક તો હા. એને પૂછવાનો અર્થ એમ હતો કે મૂળ નથી તું એમ, એટલે તારું દ્રવ્ય છે એ તો અમુક સ્વરૂપ છે ને, એમાં તો નિરંતર ભગવાન આત્મા જણાઈ જ ગયો છે એના ત્રિકાળ જ્ઞાન દર્શન ગુણ અને એની કારણ શુદ્ધ પર્યાયમાં ધ્રુવમાં ધ્રુવ પ્રતિભાસ થઈ જ રહ્યો છે. એટલે મૂળ નથી, તું સ્વીકાર કરતો નથી તો મૂળ કહેવાય. બરોબર ને? સ્વીકાર કરે તો અમૂળ. એટલે નિયમસરમાં અમૂઢ નો બોલ છે ને, એમાં દ્રવ્ય ને અમૂઢ લીધું અને બીજું કેવળ જ્ઞાન ની પર્યાય ને લીધું અમૂઢ. એટલે જેવું સામાન્ય એવું વિશેષ એમ થઈ ગયું. બરોબર. ઉપસંભાવ છે એટલે ઉપસંભાવ એટલે ઓલો ઉપસમ કર્મ નો થાય એ નહીં, વિતરાગ ભાવ છે એને ઉપસમ કીધું. કે તું એમ કે વિતરાગ નથી પામતો, વિતરાગ ને જો તો વિતરાગતા આવે ને, જયારે અનુયોગ નું તાત્પર્ય વિતરાગતા છે ના લક્ષ્ય થાય કે વિતરાગ સ્વરૂપ ના લક્ષ્ય. એટલે પોતાના સ્વરૂપ ને જોવે તો ઉપસમ રસ એમાં રહી ગયો એમ. એટલે વિતરાગતા પ્રગટ થતી, વૈરાગ્ય પ્રગટ છે એને. એટલે આ છેલ્લી લીટી છે. એટલે આચાર્ય ભગવાન કે છે કે અમને તો આશ્ચર્ય થાય છે કે હજી તું ઉપસમ પામતો નથી, તારી ભૂલ તો બતાવી તને એમ, તું તો છો જ અમુક સ્વરૂપ, અને તો પણ મૂળ વેળા કેમ કરશે એમ. 24 કલાક આનું શું થયું, આનું શું થયું, ઓનું શું થયું, ઓનું શું થયું, વિકલ્પની ભઠ્ઠી. અરે ભાઈ, અરે મારું શું થયું એ તો વિચાર. આહા, વિકથા છોડી દે. પ્રમાણની બહાર જવા જેવું નથી અને પ્રમાણમાં પણ અટકવા જેવું નથી. આહા, ત્યારે કામ થાય એવું છે. એ કથા અધ્યાત્મમાં કોને કહે? આગમમાં કોને કહે? આગમમાં તો વિકથા એટલે જે આ 4 અનુયોગની બહારનું હોય એ બધી વિકથા. નામ શું વિકથા? કુશાસ્ત્ર એટલે ઓલું આપણે 4 જાતની વિકથા હોય. પુરુષ કથા, સ્ત્રી કથા, સ્ત્રી કથા, યુદ્ધ કથા, રાજકથા, અને અધ્યાત્મમાં વિકથા એટલે આત્માની અનુભૂતિ, વાતની અનુભૂતિ ન થવી. 14 માર્ગના સ્થાન, 14 જીવ સમાસ, એવા બધા પર્યાયના ભાવો છે, એના ફલાખા કરે ને એ વિકથા છે.
એ બધું તો તારા આત્મામાં છે નહીં કે, અને તું એની લઈને બેઠો છો, તો એ વિકથા છે. એટલે 24 કલાક એમ કે 12ની વિકથામાંથી નવરો થયો તો આ વિકથામાં આવી ગયો અધ્યાત્મની. એટલે કે 24 કલાક શું થયું તને, આનું શું થયું, આનું શું થયું, એનું શું થયું. એટલે આ પર્યાયના બધા બોલ છે કોમર્સારમાં જે બધા આવે કે આ કર્મથી આમ થાય ને આનાથી આમ થાય, એ બધા એમાં રહી ગયો હતો. નિર્વિકલ્પ વસ્તુ છે ને આ વિકલ્પથી પકડવા માંગે છે તો એમાં અનંત સંધિનો માયાચાર એને થાય છે. બરોબર. અરે ભાઈ મારું શું થયું એ તો વિચારો. હા, વિકથા છોડી દે. મારું શું થયું એમાં શું લેવાનું. એટલે મારું શું થયું એટલે આમાં વિકથામાં મારું કેટલું બગડ્યું, એટલે આત્માનો અનુભવ ન થયો તો એનાથી મારું શું થયું એટલે મારું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એમાં તો કઈ થતું જ નથી. એમાં કઈ ફેરફાર નથી થતો. એટલે તું આ બધા ફેરફારની નજર છોડી દે. ફેરફાર જેમાં નથી થતો એમાં જો તું વિચાર, એવી કથા છોડી દે હવે તું આગળ. અને આત્મા પણ લોચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને પોતાને જાણવાનું છોડીને, આહા, ઉપયોગથી આત્મા અનન્ય છે અને ઉપયોગમાં આત્મા બાળ ગોપાળ સૌને નિરંતર જણાયા કરે છે. એ જાણનારને જાણવાનું છોડીને, જેમાં જ્ઞાન અને આનંદ નથી, એને પરને જાણવાનું તું મન કરી રહ્યો છે. મૂઢ મોહી પ્રાણી, મિથ્યા દ્રષ્ટિ જોતું, આહા, તને જ્ઞાન ઉદય થશે નહીં. એમ અમે અમારા અનુભવથી કહીએ છીએ, એમ તું કર તો મોહનો નાશ થઈ નિર્મોહ દશા પ્રગટ થશે. મોહના નાશની ઘણી ગાથાઓ હોય, બરોબર, પણ ઇન્દ્રિય જ્ઞાનના નાશની ગાથા અમુક જ હોય છે. ત્યાંથી ઇન્દ્રિય જ્ઞાન છે ને એ આપણે કેવું છે અધિગમના ઉપાય છે, એટલે એનો બહુ નિષેધ નથી કરવામાં આવ્યો, પણ આ મોહના નાશની વધારે છે. પણ એ ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ થાય ને તો જ મોહનો નાશ થાય. એટલે મૂળ આ ઘરનો ઉંદર છે, ઘરમાં ઉંદર હોય ને કોતરીકા એ બધું એમ, એવી રીતે આ ઘરના ઉંદર ની ખબર નથી પડતી. એટલે પેલા પ્રહાર ઇન્દ્રિય જ્ઞાન ઉપર કર્યો કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાન ને તું છોડ તો તારા મોહ નો નાશ થશે. બરોબર. કૃપાળુ દેવી કીધું ને, કૃપાળુ દેવી છે ને માર્મિક ભાષા બહુ એની આમ સરળ હોય પણ એમાંથી મર્મ ઘણો નીકળતો હોય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ લોકતા વિલય થતા. એટલે ઈ વિકલ્પ એટલે ઇન્દ્રિય જ્ઞાન એમ, અને મોહ એટલે આ ક્રોધ માન માયા લોક મિથ્યા અનંતાનું છે. એને ઉપજવાનું કારણ શું કે ભાઈ તું જાણ તો તને ઇષ્ટ નિષ્ઠ થાય ને, જાણ જ નહીં તું પરને, અને આત્માને જાણ તો ઇષ્ટ નિષ્ઠ પણ તને નહીં લાગે. એ પછી તારે જ્ઞાન નું જ્ઞેય થઈ જાય, આનું બધું જ્ઞાન નું જ્ઞેય થઈ જાય. એટલે આમાં વ્યતિરેક દાખલો આપ્યો કે લોચુંબક માં પસાણની ખેંચાઈ જાય છે, એમ તારું જ્ઞાન ખેંચાતું નથી તારમાં, આત્માને જાણવાનું છોડીને. તો એ કેના ઉપરથી કીધું? ઇન્દ્રિય જ્ઞાન ઉપર નથી કેતા, પણ એ ઉપયોગ લક્ષણ છે એના ઉપરથી કીધું. ઉપયોગ લક્ષણ નો સ્વભાવ શું છે કે એ જાણે અને આત્મા એમાં જણાય. જાણે અને જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. એટલે આત્મા ઉપયોગ થી અનન્ય છે. ઇન્દ્રિય જ્ઞાન છે ને એનાથી અનન્ય નથી, ઇન્દ્રિય જ્ઞાન ને રાગ થી, પણ ઉપયોગ થી તો અનન્ય છે. કારણ કે એને અનન્ય કેમ કીધું કે છે તો અન્ય, ઉત્પાદવી છે, દૃષ્ટિ તો અન્ય છે, એક ક્ષણિક પદાર્થમાં છે, પણ એ અનાદિ અનંત છે, નિગોદમય છે, અત્યારે છે અને સિદ્ધમાં પણ છે. જયારે ઇન્દ્રિય જ્ઞાન છે એ રાગ એ સંસાર અવસ્થામાં છે, પણ મોક્ષમાં નથી. બરોબર. એટલે
એને એમ કીધું કે તું વિજ્ઞાન કરી લે બેમાંથી કે ત્રણેયમાં લાગુ પડશે. જે ઇન્દ્રિય જ્ઞાન છે એ આત્માને પ્રસિદ્ધ ન કરે, આત્મામાં તન્મય ન થાય અને નીકળી જાય, ધર્મા ગુણ સ્થાનને અંતે નીકળી જાય છે. એમ રાગ એ આત્મામાં તન્મય નથી થતો, રાગ આત્માને પ્રસિદ્ધ નથી કરતો અને આત્મામાંથી નીકળી જાય, દસમા ગુણ સ્થાનને અંતે નીકળી જાય છે. જયારે ઉપયોગ લક્ષણ છે એ આત્માને પ્રસિદ્ધ કરે છે, આત્મામાં તન્મય છે અને આત્મામાંથી નીકળતો નથી. બરોબર? એ બે ઉપર આખું જે અનાદિ અનંત ધ્યેય ને જ્ઞેય નું બેઝ છે ને, એના ઉપરથી આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. આ મૂળ સ્વભાવ. અને પર કહેતા નથી કે તું મને જાણ. બરોબર? એટલે એના માટે આ લોચુમુખની આષાઢની ખેંચાયેલી લોખંડની સોયનું વ્યતિરેક દ્રષ્ટાંત આપ્યું કે અહીંયા જેમ આમ ખેંચાઈ જાય છે તું જ્ઞેયમાં ખેંચાતો નથી, પણ એને એવું લાગે છે કે હું એ જ્ઞેય લુપ્ત છે ને, આ જાણ્યું એમ જ્ઞેય કરકોશ કરે છે. જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાન શૂન્ય છે એટલે એને જ્ઞેય કરતો સુપ્તા થઈ જાય છે. બરોબર? જગન્ય જ્ઞાન હોય ત્યાં સુધી એને બંધનું કારણ થાય છે. એટલે આ બધું જ્ઞેયાકાર જ્ઞાન નો આવિર્ભાવ એમ કીધું ને 15મી ગાથામાં. એટલે એ શું છે કે જ્ઞેયના લક્ષ્ય એને ઉદય પામ્યો, આત્માના લક્ષ્ય નથી પામ્યો ઉદય. એટલે એને નો કર્મ પણ કહેવામાં આવે છે. જગને અચેત કહેવાય, પૌદ્ગલિક કહેવાય, કારણ કે એમાં ચેતના નુકસાન વ્યાપતું નથી. એ આત્માને પ્રસિદ્ધ કરવાની એનામાં તાકાત નથી એટલા માટે. એટલે આ નિરંતર બાળ ગોપાળ સૌને જણાઈ રહી છે તો આ છે ને પ્રકારાંતર છે, આત્માને જાણવાનો પ્રકારાંતર છે. મૂળ તો આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષ સીધું કરે ને ત્યારે જ તમે થાય. પણ હવે એ તો પ્રગટ તારા જ્ઞાનમાં નથી, દેખાતું નથી, પણ તારા જ્ઞાનમાં જાણવું તો થઈ રહ્યું છે એમ કે છે. બરોબર? તો એ જ્ઞાનની દોરીએ અંદર ચાલ્યો છે. નળ હોય ને, નળમાં પાણી આવે ને તો ક્યાંથી આવે છે? તળાવમાંથી આવે છે. તો એ નળ દોરી જાવ તો તળાવમાં પહોંચી જાવ. તો એમ જ્ઞાન છે એક સમયની કરીએ જાણવું એ ક્યાંથી આવ્યું કે જ્ઞાનમય ભગવાન આત્મામાંથી જ્ઞાન આવે છે. બરોબર? આનંદમય આત્મામાંથી આનંદ આવે છે. એવું બધું જેવું અંદર છે ને એવું બહાર આવે છે. પણ એની અંદર જ્ઞાનને લંબાવી દે. જાણવાનું તો છે મૂળ પર્યાયથી રહે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, પણ પ્રકારાંતર શું બતાવે છે કે જાણવું તારા અનુભવમાં છે. કોને જાણવું એમ નહીં, આત્માને જાણવું કે પરને જાણવું એમ નહીં, ખાલી જાણવું. ઉપયોગનો લક્ષણ શું? જાણવું. તો એ જાણવું તને જણાય ને તો એ ક્યાંથી આવ્યું તો કે અંદરથી. બરોબર? તો એ જ્ઞાનની દોરીએ અંદર ચાલ્યું છે એટલે આને પ્રકારાંતર કહેવામાં આવે છે. કુમકુમ બધાને તો સીધું કીધું લક્ષ પ્રધાન શૈલીથી કે પ્રથમ તું આત્માને જાણ, આદેશ આપ્યો. બરોબર? સૌથી પેલું આ જ કરવાનું છે. અનાદિથી એક સમય માટે તે ભગવાન આત્માને જોઈ નથી, એટલે પેલું કામ આ કરતું. બરોબર? પેલા ભણવા દો, અમે આ કરી તે કરી એમ, તો તે તો 11-9 પૂર્વ સુધી તું ભણી ગયો છે અનાદિથી. બરોબર? અને તે કેમ કે કસાઈની બનતા કરી, શુક્લ લેસ્યાના પરિણામ કર્યા, પણ ગમે એટલા વ્રત પૂજા ભક્તિ યાત્રા કરીશ પણ એનાથી તને મોક્ષ નહીં મળે. મોક્ષ નું કારણ તો એક આત્માને જ્ઞાન કરવું ઈ જ છે. બરોબર? એવો શ્લોક છે સમયમાં. એટલે આત્માના જ્ઞાન કર્યા વગર નહીં થાય. પછી તું તપના ભારથી મર તો મર, પણ તને અનુભવ નહીં થાય, મોક્ષ નહીં મળે એનાથી. બરોબર? એટલા માટે કે આ નિરંતર એવું ફંક્શન ચાલુ છે, જાણે ને જણાય એવું બાલ ગોપાલ સૌને ઉપયોગ લક્ષણમાં જણાઈ દેશે. એટલે પરનો પ્રતિભાસ છે તો એનો તને વિશ્વાસ આવે છે તો એ એમ કે આ જણે તો સ્વનો પ્રતિભાસ છે તારા જ્ઞાનમાં, તો એ તારાથી કથનચિત અભિન્ન છે, ઓલું તો સર્વથા ભિન્ન છે. તો એ તને જણાય અને આ નથી જણાતું એમ કે છે આચાર્ય ભગવાન. અમને આશ્ચર્ય થાય છે એના સ્વભાવ કૃપણ મેળવી કે છે ઘટપટાની જાણતું, તેથી તેને માન જાણનાર ને માનને કહીએ કેવું જ્ઞાન. એટલે જાણનાર ને જાણવાનું છોડી અને જેમાં જ્ઞાન અને આનંદ નથી એટલે પરને જાણવાનું મન કરી રહ્યો છો. એટલે કળશ ટીકાનો પેલો કળશ છે ને એમાં છેલ્લે લખ્યું છે
કે આ પરને જ્ઞાન પણ ન થાય ને આનંદ પણ ન થાય. અને એમાં જ્ઞાની નથી ને આનંદ નથી, અને આત્માને જાણતા જ્ઞાન પણ થાય ને આનંદ પણ થાય, એમાં તમારું જ્ઞાન ને આનંદ બે છે. બરોબર. એના ઉપરથી આ અમરચંદ બાપુ ને અનુભવ થઈ ગયો. ક્યાં કળશ ટીકાને સાંભળતા પરથી લક્ષ સીધું અંતર્મુખ થઈ ગયા, અને સાંભળતા જઈને અનુભવ થઈ ગયો. એટલે કામ તો એક સમયનું જ છે, પણ જો સત્યને પકડાય તો. બરોબર. મૂળ મોહી પ્રાણી મિથ્યા દ્રષ્ટિ જોતું, આહા તને જ્ઞાન નો ઉદય થશે નહીં, એમ અમે અમારા અનુભવ થી કહીએ છીએ. શું કામ? કે જ્ઞાન તો કેવી રીતે પ્રગટ થાય? કે આત્માના લક્ષ્ય પ્રગટ થાય. બરોબર. અને તું છે મિથ્યા દ્રષ્ટિ એટલે પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ છે સમ્યક દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ વિનાશ, પર્યાય દ્રષ્ટિ વિનાશ. એવું છે સૂત્ર છે. બરોબર. એટલે નિરપેક્ષ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, સાપેક્ષ દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ. એના બોલ છે પાછળ. બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. લ્યો, એટલી વાત આચાર્ય ભગવાને કરી. હવે થોડી સૂક્ષ્મ વાત કરે છે. જ્ઞાન કેમ પ્રગટ થાય અને જ્ઞાન કોને જાણે? એજન્ડા ઉપર આત્માનુભવ માટે બે વાત છે. હવે આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય અને પ્રગટ થયેલું આત્મજ્ઞાન સત્ય જ્ઞાન કોને જાણે? એના કારણો આપે છે. આત્મજ્ઞાન કેમ પ્રગટ થાય તેનું પણ કારણ આપે છે, લોજિક. અને આત્મજ્ઞાન પ્રગટ થયેલું કોને જાણે તેનું પણ ન્યાય આપી સ્પષ્ટીકરણ કરશે. બે પ્રશ્ન અગત્યના. એમાં નિર્વિજ્ઞાનનો એમાં એકત્વ એમાંથી છૂટી ગયા, બે ના જવાબ મળે તો. એક મિનિટ. પરંતુ વસ્તુ સ્વભાવ શબ્દ પડ્યો છે. જુઓ, વસ્તુ સ્વભાવ એટલે જ્ઞાનમય આત્મા વસ્તુ છે, એનો સ્વભાવ જ્ઞાન છે. એનામાં નિરંતર જ્ઞાન પ્રગટ થાય છે. સમયે સમયે ઉપયોગ લક્ષણ છે ને એ પ્રગટ થઈ જ રહ્યો છે. આત્મદ્રવ્ય પ્રગટ થતું નથી. દ્રવ્ય તો પ્રગટ જ છે ને છે. સદ્રશ્ય અનાદિ અનંત એ પ્રગટ છે. એ ત્રિકાળવર્તી વસ્તુ છે ને જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એ સમયવર્તી છે. પણ વસ્તુ છે, દ્રવ્ય પણ વસ્તુ છે ને પર્યાય પણ વસ્તુ છે. વસ્તુના ધર્મને પણ વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુ સ્વભાવો ધર્મ, વસ્તુના સ્વભાવને પણ કર્મ કહેવામાં આવે છે. એટલે આ દ્રવ્ય પર્યાયનું લક્ષણ કીધું. શું કીધું? દ્રવ્યનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ. દ્રવ્યનું લક્ષણ છે અનાદિ અનંત. આમાં કીધું પ્રમાણે આર્યું છે ને, આમાં નીચે છે. દ્રવ્યનું લક્ષણ પ્રગટ છે અને પર્યાય પ્રગટ થાય છે. પ્રગટ થાય છે. ઓલો પ્રગટ છે અને ઓલો પ્રગટ થાય છે. બરોબર. એટલે 185 વર્ષમાં દ્રવ્ય પર્યાયના વિજ્ઞાનમાં શું કીધું? કે પ્રગટ છે તે મને સ્વદ્રવ્ય, પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે. બરોબર. સંચારના 185 અને આ ઇન્દ્રિય જ્ઞાન ને રાગ ને બધા મારાથી અણમળતા ભાવ છે. છે નહીં એમ. બરોબર. અને આ જે પ્રગટ થાય છે ને એ તો અનાદિ અનંત છે. એટલે દ્રવ્ય અનાદિ છે એ દ્રવ્યાર્થિક નો પરિણામિક ભાવ, અને ઉપયોગ લક્ષણ જે પ્રગટ થાય છે એ પર્યાર્થિક નો પારિણામિક ભાવ. દ્રવ્ય નિરપેક્ષ માટે એનું લક્ષણ પણ નિરપેક્ષ છે અને કર્મના સદભાવ ભાવની અપેક્ષા નથી. દ્રવ્ય બંધ મોક્ષ નું કારણ નથી, માટે આ ઉપયોગ લક્ષણ છે એ પણ બંધ મોક્ષ નું કારણ નથી. દ્રવ્ય શુદ્ધ તો આને પણ શુદ્ધ કીધું, પણ આને શુદ્ધ કહેતા શું કે આના વિપૂર્વક જે આત્માના લક્ષ કરીને જે શુદ્ધોપયોગ પ્રગટ થાય ને, તો એમાં બે ને શુદ્ધોપયોગ શબ્દ આવી જાય. એટલા માટે એને શુદ્ધ નો કહેતા, એને સ્વચ્છ કીધું. બરોબર છે. તો એ પણ શુદ્ધ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે, તો આ ઉપયોગ લક્ષણ પણ અતિન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિયના સહારાથી નથી, એમ જ જાણવું એનું સ્વતંત્ર છે. બરોબર. એટલે એમ કે છે કાળવર્તી અને ક્ષણિક વર્તી એટલો ભેદ આ દ્રવ્યના પર્યાય. ધ્રુવના
આ વસ્તુ એટલે જે પરિણામી દ્રવ્યની વાત કરો ને, તો વસ્તુ સ્વભાવ ધર્મ, ધમ્મ એટલે કે વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે. ધર્મની 4 વ્યાખ્યા આવડે છે? હા, કીધું તું તો ખરા તમે. અહિંસા પરમો ધર્મ, જેને ધારણ કરી રાખે બેન, અહિંસા પરમો ધર્મ થોડી આવે. એ તો ઓલો ધર્મ છે આપણે કેવા પરસ્પર બે વિરોધી ધર્મનું એક સાથે હોવું, એને એટલે દ્રવ્ય નહીં ધાર્યું, ગુણ નહીં ધાર્યું, કાર્ય નહીં ધાર્યું, એ અનેકાંત અનંત ધર્માત્મક અનેકાંત છે. એ નહીં, આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો સ્વભાવ છે ને, એટલે સત્ય ભવનમ ઇતિ સ્વભાવ, એટલે જેમાં જ્ઞાનનું થવું ને પરિણામવું એને સ્વભાવ કહેવાય. 71 રેખામાં એ કીધું સમયસર. બરોબર, ફરીથી કયો તમે. સ્વસ્ય ભવન ઇતિ સ્વભાવ 71 ગાથા કાઢો, એમાં લખ્યું છે. કોની? સમયસર ની. સમયસર ની. હા, સમયસર. એક સ્વભાવની વ્યાખ્યા. બરોબર, જ્ઞાનનું થવું ને પરિણામવું આત્મા છે. આત્મા અને આશ્રવમાં ભેદ જ્ઞાની આ કહેવાય છે. આશ્રવમાં ઇન્દ્રિય જ્ઞાન લઈ લેવાનું. આત્મા અને આશ્રવ ત્રણ જ્યાં ભેદ જીવ જાણે. સ્થિતિ ક્યાં લગી? અરે ગાથા 71. હા, આ જીવ જ્યારે આશ્રવોનું તેમની જ આત્મતણું જાણે વિશેષાંતર તદા બંધને નહીં તેને થતું. ગાથાર્થ: જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. ટીકા: આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ, અર્થાત પોતાનું જે થવું પરિણમવું તે સ્વભાવ છે. આ બેન આ વાંચવાનું છે, આગળ વાંચું ને. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું પરિણમવું. જ્ઞાન એટલે ઉપયોગ લક્ષણ. અહીંયા જ્ઞાન એટલે ઉપયોગ થવું અને પરિણમવું તે આત્મા છે. એ સમય નામના પદાર્થની વાત છે. બરોબર. બીજી ગાથામાં જે કીધી ને, ભાવાર્થમાં 7 બોલથી એની આ વાત છે. જ્ઞાનનું થવું પરિણમવું એ આત્મા જ છે. ક્રોધાદિનું થવું પરિણમવું એ આત્મા નથી. અનવર્તો ભાવ છે. તે થવું પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં પરિણમવામાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે, તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. અને ક્રોધાદિકનું જે જ્ઞાનમાં ક્રોધ નથી, ક્રોધમાં જ્ઞાન નથી. ક્રોધ છે ને એનો પ્રતિભાસ થાય, પણ એની ચિત્તાસંદર નો આવે. બરોબર. અને ક્રોધ, આપણે ક્રોધ આવે તો આપણે એમ થાય ને કે આવ્યો ને ગયો, તો એ કોને જાણ? જ્ઞાને જાણ. પણ ક્રોધ નથી જાણતો કે હું આવ્યો ને ગયો, એ મહેમાન છે. બરોબર. એટલે જાય વયો જાય. ઓલું તો રહે છે જ્ઞાન, તો આવ્યો એનું જ્ઞાન રહ્યું ને ગયો એનું જ્ઞાન રહ્યું. એ ઘરની વસ્તુ. બરાબર. તો તેમ ક્રોધાદિક પણ થતા માલુમ પડતા નથી. અને ક્રોધાદિકનું જે થવું પરિણમવું તે જ્ઞાનનું પણ થવું પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના થવામાં પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે, તેમ જ્ઞાન પણ થતું માલુમ પડતું નથી. આ રીતે આત્માને ને ક્રોધાદિકને નિશ્ચયથી એક વસ્તુ પણ નથી. આ પ્રમાણે આત્મા અને આશ્રવોનો વિશેષ તફાવત દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ ભિન્નતા જાણે છે, ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી પરમાં કર્તા કર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનીના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્ય કર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. એટલે જો આત્મા કરતા અને રાગ મારું કર્મ અથવા ઇન્દ્રિય જ્ઞાન મારું કર્મ, તો એને આશ્રવ થાય છે. બરોબર. અને આત્મા કરતા અને જ્ઞાન એનું કર્મ, તો એને આશ્રવ નથી થતો, સંવર થાય.
એટલે એ રીતે આખું એને ભેદ જ્ઞાન કરાય આત્માને. જેમ રાગ છે ને એમાં કર્મ ચેતના કર્મ ફળ ચેતના આવે, એમાં ઇન્દ્રિય જ્ઞાન છે એ કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના જ છે. જેટલા બોલ રાગ ને લાગુ પડે ને એ બધા ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે, કારણ કે એનાથી આશ્રવ થાય છે ઇન્દ્રિય જ્ઞાન થી, અને એ આકુળતાનું કારણ છે એટલે કર્મ ફળ ચેતના થી. બરોબર. એ આકુળતાનું કારણ છે કેમ કે તમે શું કીધું? કર્મ ફળ ચેતના થાય આકુળતા એટલે, ઓલો આશ્રવ થાય એટલે કર્મ પણ થાય એનાથી, એટલે આશ્રવ છે એટલે કર્મ ચેતના છે. ભાવાર્થ વાંચી લો. ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી. અધિકારની પેલી લીટી છે ને 187 એમાં એ કીધું કે એક વસ્તુ બીજી વસ્તુની નથી, એટલે એક વસ્તુ એટલે જ્ઞાન, બીજી વસ્તુ એટલે રાગ, એટલે જ્ઞાન ને રાગ બે ભિન્ન છે. બરોબર. એને પ્રદેશ ભિન્ન છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન. બરોબર. અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમને એકપણારૂપ અજ્ઞાન મટે, અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. જ્ઞાનથી કર્મનો નિરોધ થાય અને અજ્ઞાનથી કર્મનો બંધ થાય. બરોબર. એટલે કીધું ને ગમે એટલું તપ કરો પણ એનાથી તમારો મોક્ષ નહીં થાય. મોક્ષ તો તમારે આત્માનું જ્ઞાન કરો તો જ થશે, નહીંતર નહીં. ચાલો આ પેરેગ્રાફ પાછો ફરીથી વાંચી લ્યો પછી આગળ વાંચો. હા. પરંતુ વસ્તુ સ્વભાવ શબ્દ પડ્યો છે, જુઓ. વસ્તુ સ્વભાવ એટલે જ્ઞાન મેં આત્મા વસ્તુ છે, એનો સ્વભાવ જ્ઞાન છે. એનામાં નિરંતર જ્ઞાન પ્રગટ થાય છે સમયે સમયે. એટલે કીધું ને જ્ઞાનનું થવું ને પરિણામો એ આત્મા છે. એક મિનિટ. આત્મા વસ્તુ છે, એનો સ્વભાવ જ્ઞાન છે. એનામાં નિરંતર જ્ઞાન પ્રગટ થાય છે સમયે સમયે. ઉપયોગ લક્ષણ છે ને એ પ્રગટ થઈ જ રહ્યો છે. આત્મા દ્રવ્ય પ્રગટ થતું નથી. દ્રવ્ય તો પ્રગટ જ છે ને છે. સદૃશ્ય અનાદિ અનંત એ પ્રગટ છે. ઈ ત્રિકાળી અચ્છા, એટલે દ્રવ્યને સદૃશ્ય કહેવાય અને પર્યાયને વિસદૃશ્ય કહેવાય. ત્રિકાળ વસ્તુ છે ને જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે. એ સમયવર્તી છે પણ વસ્તુ છે. દ્રવ્ય પણ વસ્તુ છે ને પર્યાય પણ વસ્તુ છે. વસ્તુના ધર્મને પણ વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુના ધર્મને પણ વસ્તુ કહેવામાં આવે છે. એટલે વસ્તુનો ધર્મ એટલે જ્ઞાનની વસ્તુ કહેવાય, પર્યાયની વસ્તુ કહેવાય ને દ્રવ્યની વસ્તુ કહેવાય એમ. હા, અચ્છા, ઓકે. વસ્તુ એટલે શું? જેમાં ગુણ પર્યાય વસે તેને વસ્તુ કહેવાય. ગુણ પછી વસ્તુની જે વસ્તુ છે ને ગુણ ને પર્યાય તો એટલે બધાને વસ્તુ કહેવાય. જુઓ, અહીંયા એવો વિકલ્પ ન કરવો કે પર્યાય છે ને તે પરદ્રવ્ય છે ને હે છે ને તો નહીં સમજાય. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. અહીંયા જ્ઞેય પ્રધાન કથન છે એ આત્મભાન કરાવે છે. આ જ્ઞાન પ્રધાન કથન છે પણ સમ્યક જ્ઞાન પ્રધાન કથન છે. મિથ્યા જ્ઞાન નથી આમાં આવતું. એટલે શું થયું કે આપણે જે કીધું ને પરદ્રવ્ય છે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય અને પ્રગટ છે સ્વદ્રવ્ય 185 ગાથામાં. તો એ દ્રવ્ય પર્યાય નું ભેદ જ્ઞાન છે. બરોબર. એની આ પર્યાય ને એ જ કીધી. પણ આ સમય નામના પદાર્થમાં ઉપયોગ લક્ષણ છે એને એ નહીં કહેવાનું, કારણ કે સત્તા સૂત્ર નો બીજો અધિકાર છે એમાં 53 ભાવ કીધા એ બધા સાપેક્ષ છે.
અને એનાથી રહિત આ નિરપેક્ષ લક્ષણ છે પર્યાર્થિક નો પારિણામિક ભાવ જ્ઞેય પ્રધાન કથન. એટલે એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું આવે અભેદ. બરોબર. તો અહીંયા સમય નામના પદાર્થ ની વાત ચાલે છે ને, તો અહીંયા ઉપયોગ લક્ષણ થી ઉપયોગ એમ કીધું ને, ઉપયોગમાં ઉપયોગ છે, એનાથી ઉપયોગ જાણવામાં આવે છે. એટલે સોગાનીજી છે ને એ દ્રષ્ટિ પ્રધાન કથન ની મુખ્યતા હતી. તો એને નવાઈ લાગી કે આમાં એવું કેમ કીધું કે પર્યાય થી દ્રવ્ય જણાય. ખરેખર તો દ્રવ્ય છે એ તો પર્યાય થી રહી જ છે એમ. પણ જે પર્યાય એ દ્રવ્ય ને પ્રસિદ્ધ કર્યું ને, તો એને એમ કહેવાય કે પર્યાય ને આધારે દ્રવ્ય છે. બરાબર. કારણ કે ઉપયોગ લક્ષણ શુદ્ધ ઉપયોગ થયો તો એને દ્રવ્ય ને પ્રસિદ્ધ કર્યું. એટલે ઉપયોગમાં ઉપયોગ છે એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધ ઉપયોગ થઈ જાય. એટલે પછી એને કીધું કે આ રીતે છે એમ. દલચંદભાઈ એમને કીધું સમજાવ એટલે પછી એને આ પડી ગયા. બરોબર. એટલે દ્રષ્ટિ પ્રધાન હોય ને તો કટકે, એટલે કે ઈ વાત અત્યારે આગળ નહીં કરવાની. એ જ્ઞેય પ્રધાન કથન છે. બરોબર. એટલે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય નું અભેદ જ્ઞેય પ્રધાન. આ જ્ઞેય પ્રધાન કેવું છે? અનાદિ અનંત જ્ઞેય ની વાત છે. બરોબર. અને જે પ્રધાન હોય તો એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર્યાય થી રહિત એ ધ્યેય પ્રધાન છે. બરોબર. તો એ અનાદિ અનંત છે. આ જ્ઞેય પ્રધાન છે, એ અનાદિ અનંત છે. એટલે આ તમે આત્મભાન કરાવવા માટેની આ વાત છે. એટલે આ પ્રકારાંતર છે. અહીંયા જ્ઞાન પ્રધાન થી કથન છે, અહીંયા દ્રષ્ટિ પ્રધાન કથન નથી એમ. પણ સત્ય જ્ઞાન પ્રધાન કથન છે, કારણ કે એ આત્માને પ્રસિદ્ધ કરે છે ને, એટલે એને સમ્યક જ્ઞાન પ્રદાન કર્યું. મિથ્યા જ્ઞાન નથી. મિથ્યા જ્ઞાન હોય તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. વસ્તુ સ્વભાવ. વસ્તુ એટલે જેમાં ગુણ અને પર્યાયો વસે તેને વસ્તુ કહેવાય. એકલા ગુણો વસે અને જ્ઞાનની પર્યાય એમાં વસતી નથી એમ છે નહીં. આ ધારણાનો વિષય નથી. કેટલાકને દ્રષ્ટિનો વિષય હાથમાં આવી ગયો એટલે ધારણામાં આવ્યો, અને જ્યાં એ જ્ઞેયની વાત કરે, સ્વજ્ઞેયની, ત્યાં આ તો પર્યાયની વાત આવી, આ તો પર્યાયની વાત આવી એમ પર્યાયને ઉડાડે. એટલે શોભાનીજીની દ્રષ્ટિ પ્રધાન કથન ઓલા બધા વાંચી અને બોમ્બેમાં એક આખું ગ્રુપ ઉભું થઈ ગયું હતું. એ લોકો કે પર્યાય છે જ નહીં, પર્યાયના લોકો આકાશમાં મોકલી દીધી. પણ પર્યાય દ્રવ્યમાં નથી, વાત સાચી, પણ નિર્ણય કોણ કરે? પર્યાય કરે કે દ્રવ્ય કરે? દ્રવ્ય નિર્ણય તો કરે નહીં. બરોબર. એટલે એકાંતમાં ચડી ગયા બધા વેદાંત ની જેમ. બરોબર. એટલે 11મી ગાથા માટે કીધું ને કે આ તો વેદાંત ના ઝાડામાં ઢાળી છે, પણ એવું નથી. વેદાંત તો પર્યાયને માનતો જ નથી. એવું આમાં નથી. બેયનો સમય એક છે, પર્યાય થી રહિત અને પર્યાય થી સહિત નો. જ્યાં સહિત ની વાત આવે ને તો દ્રષ્ટિ નો પક્ષ હોય ને તો એને નો એમ થાય કે માંડ કરીને દ્રષ્ટિના પક્ષમાં આવ્યા અને વળી તમે પર્યાય, અને વળી એક જણ તો કે વળી સિદ્ધ નહીં પર્યાય હોય, ક્યાંય ગયેલી પર્યાય કે, પણ સિદ્ધ પોતે જ પર્યાય છે. એટલે ઉત્પાદિત ધ્રુવ એકદમ સાચી તો સ્વરૂપ છે, અનાદિ અનંત દ્રવ્ય ગુણ પર્યાય ને બધું. પણ એમાં કટકા એટલા માટે કર્યા કે અનાદિ થી પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ હતો, એટલે એમાં હું પણ કર્યું હતું એટલે કટકા કર્યા અને તને ધ્રુવ ને બતાવ્યો. હવે ધ્રુવ ની ધારણા થઈ ગઈ તો પછી હવે પર્યાય છે જ નહીં એમ આવ કરી નાખ્યું. તો એમ નથી, નિર્ણય કરનાર તો પર્યાય જ છે. પેલા પર્યાયમાં હું પણ કરતી હતી, હવે પર્યાય દ્રવ્યમાં હું પણ કરે છે. એટલે અનિત્ય નિત્ય નો નિર્ણય કરે છે. એમ આવે ને તો એ પર્યાય ની વાત આવે તો એ ના પાડી દે કે ના ના એમ નહીં. તો એને પક્ષ થઈ ગયો કહેવાય. બરોબર. એટલે બેલેન્સ માં રહેવાનું, મધ્યસ્થ. રાગ દ્રવ્ય પ્રત્યે રાગ નહીં, પર્યાય પ્રત્યે દ્વેષ નહીં. બરોબર. એ રીતે. અરે આ તો ધર્મની વાત છે, પર્યાયની વાત નથી. સાંભળતો ખરો. આ જ્ઞાન પર્યાય આત્માનો ધર્મ છે. દ્રવ્ય જ્ઞાન કહેવાય, ગુણ ને જ્ઞાન કહેવાય ને પર્યાય ને જ્ઞાન કહેવાય. અને એ આ વસ્તુ સાવો ધર્મ એને એમ કીધું. અભેદ છે. આ પરિણામ કેવું છે? અભેદ છે. એવો એક સમય ન હોય કે જયારે ઉપયોગ લક્ષણ ન હોય. બરોબર. તો જળ જાય ન હોય તો આત્મા. બરાબર. જ્ઞાન પર્યાય આત્માનો ધર્મ છે અને જ્ઞાન વડે આત્મા જણાયા કરે છે, એનો નિષેધ ન કર.
એ જ્ઞાનનો ઉપયોગનો નિષેધ કરીશ તો તને અનુભવ નહીં થાય. એ જ્ઞાન આત્મા છે. આહા, એક સમયની પર્યાય પણ આત્મા છે. એ આત્માનો એક ભાગ અંશ છે. એ સ્પેર પાર્ટ છે ને ઈ આત્માનો સ્પેર પાર્ટ છે. દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય એ રાગ એનો આત્માનો ભાગ નથી, એ જ્ઞેયના ભાગમાં જાય છે. આ તો ઉપયોગ તો જ્ઞાયકનો એક ભાગ છે. બરોબર. એટલે એને મળતો ભાવ છે ને ઓલા અણમળતા ભાવ છે. જળ ને લક્ષ્ય થાય રાગ છે એ દ્રવ્ય કર્મ લક્ષ્ય થાય, ઇન્દ્રિય જ્ઞાન છે એ કર્મ લક્ષ્ય થાય. એટલે એને જ્ઞેય ભાવ કીધું ને ભાવ ભાવ કીધું. ભાવક ભાવ કોને? દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મ ના લક્ષ્ય ભાવ કર્મ થાય ને એને ભાવ ભાવ રાગાદી ને, અને નો કર્મ ના લક્ષ્ય જ્ઞાન થાય એને ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય ભાવ કહેવાય. ઓકે. આહા, એકલા દ્રષ્ટિના વિષયનો પક્ષ દ્રષ્ટિનો વિષય તો આવ્યો નથી. અનુભવમાં દ્રષ્ટિનો વિષય જેને આવે એ જ્ઞાનનો નિષેધ ન કરે. આત્મજ્ઞાન પ્રગટ થયું ન હોય અને દ્રષ્ટિના વિષયના પક્ષમાં રોકાઈ જાય તો અનુભવ નહીં થાય. આહા, એટલે દ્રષ્ટિના વિષયના જોરમાં જ્ઞાનનો દ્રોહ કરી નાખે. તો જ્ઞાનનો દ્રોહ કરે તો જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ ખોટી થઈ જાય. બરાબર. એટલે એ મિથ્યા દ્રષ્ટિ રહી જાય. ઓલા શેઠિયાએ કીધું ને, શિષ્યજી શેઠિયાએ સોગાનીજીએ કીધું કે હું શુભ ભાવમાં આવું તો મને બળબડતી અગ્નિમાં આવ્યો હોય એવું લાગે છે. તો એને કીધું કે તીવ્ર કસાઈ છે, જ્ઞાની ને એવું દુઃખ હોય જ નહીં, પણ એ દ્રષ્ટિ અપેક્ષા ન હોય. જ્ઞાન પ્રધાન અપેક્ષા તો છે કરતું ને કરતા, બરોબર, અને ભોગતું ને ભોગતા છે. જ્ઞાની કરવા જેવા છે એમ નથી માનતા, પણ પરિણામ છે માટે ન કરતા ભોગતા છે એમ. તો એ શીખાયું નહીં તો એને જ્ઞાન નો દ્રોહ કર્યો કહેવાય. બધા એને પેલા સમ્યક દ્રષ્ટિ કહેતા હતા, પછી આવો નિષેધ કર્યો ને એટલે કે ભાઈ આને તો જ્ઞાન નો દ્રોહ થઈ ગયો છે દ્રષ્ટિના જોરમાં એમ. એટલે કીધું કે ભાઈ તમે સમ્યક દ્રષ્ટિ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. જતા રહ્યા છોડીને પછી પક્ષ થઈ ગયો. એટલે પછી સુધર્યા નહીં. અને સુધારે ને તો મિથ્યાત્વ ન થાય. ભલે દ્રષ્ટિના પક્ષમાં હતા પણ જ્ઞાનીએ કીધું કે ભાઈ આમ છે તો એ સુધારી લે ભૂલ તો એ મિથ્યા દ્રષ્ટિ ન થાય. પણ એને ભૂલ બતાવે અને સુધારે નહીં ને તો મિથ્યા દ્રષ્ટિ રહી જાય. પછી એને પકડ થઈ ગઈ. ઓલા હરિભાઈ ને થઈ ગઈ હતી ને, હરિભાઈ ને કે નિર્માણ પર્યાય સહિત નું દ્રવ્ય એ જ ઉપાદેય છે. દ્રષ્ટિના વિષયમાં એને ઉપાદેય કીધું તો એ ખોટું. અને આને એમ કીધું કે ના જ્ઞાની ને દુઃખ થાય જ નહીં, પણ વિશેષ અપેક્ષા થાય છે ને, દુઃખ થાય ને રાગે થાય બે હોય. અને એની જાત બદલી ગઈ. અજ્ઞાની જેવી જાત નથી, એ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંકલન ના કસાઈ ની હોય. અજ્ઞાની ને અનંતાનું બંધી ની હોય, એકત્વની. અને એકત્વ નથી હવે પણ છે ખરું એમ. એટલે એને તો શું ભેદમાન કર્યું ચોથા ગુણસ્થાને કે કઈ રાગ છે ને કરવા જેવો નથી ને છોડવા જેવો છે ને એવું કઈ નહીં. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આમ જોયું ને મારામાં રાગ નથી, બસ એટલું જ કર્યું. પીન છું હું રાગથી, એટલું કર્યું ને અનુભવ થઈ ગયો. એ રાગ ને હટાવવાનો પ્રયત્ન ન કર્યો, એટલે ઓછો કરવાનો નહીં, વધારવાનો નહીં, કઈ નહીં. એ મારામાં નથી. પછી કે છે તો ખરો ને, તો કે હું તો આ છું એમ, કે હું તો વિતરાગ સ્વરૂપ છું. બરોબર. હવે વિતરાગ ના જોડે પછી આખી વિતરાગ પર્યાય થઈ જશે એને. એમ જેમ જેમ અંદર ચડતો જાય તેમ તેમ આશ્રવ થી નિવર્તતો જાય. રાગ ને કૃપાળુ દેવે કીધું ને પ્રાય બમણો થાય. એને હટાવવા જાવ તો ડબલ થઈ જાય તમને રાગ. એને તો હટાવવાનું નથી, કરતો નથી તો છોડવાનું ક્યાંથી હોય તમારે? તો કૃષ્ણતામાં કીધું કે એનો છોડનારે નથી એને કરનારે નથી. કસાઈની તીવ્રતા હતી એમાંથી મનતામાં આવ્યો તો એને એમ થઈ ગયું કે ધર્મ થઈ ગયો.
એ ધર્મ નથી. 4 ડિગ્રી તાવ હોય ને 99 ડિગ્રી તાવ રહે તો એ માંદો જ કહેવાય. બરોબર. એટલે અભાવ થાય ને એ અગત્યનો છે. હું તો અભાવ સ્વરૂપ જ છું. એમાં હું પણ કર્યું તો ઓટોમેટિક આમાંથી મેળવી જાય. ઉત્પન્ન જ ન થયો મિથ્યાત્વના અનંતાનું ગંધી. તો હવે એના જ્ઞાનનું જ્ઞેય નથી ને કર્તાનું કર્મય નથી. બરોબર. આહા, એકલા દ્રષ્ટિના વિષયનો પક્ષ દ્રષ્ટિનો વિષય તો આવ્યો નથી. અનુભવમાં દ્રષ્ટિનો વિષય જેને આવે એ જ્ઞાનનો નિષેધ ન કરે. આત્મા જ્ઞાન પ્રગટ થયું ન હોય અને દ્રષ્ટિના વિષયના પક્ષમાં રોકાઈ જાય તો અનુભવ નહીં થાય. દ્રષ્ટિનો વિષય સર્વથા છે, જ્ઞાનનો વિષય સર્વથા નથી. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન, સર્વથા ભિન્ન છે. બરોબર. એટલે કે તું સર્વથા ભિન્ન કેના શ્રદ્ધા ને એમ કે જ્ઞાન તો તેના ભાઈ તો સર્વથા જ સ્વીકારે છે. શ્રદ્ધા બળવાન છે અને જ્ઞાન છે ને એ શ્રદ્ધાની અપેક્ષા બળવાન ન કહેવાય. એ કથનચિત ને કથનચિત અભિન્ન એમ કરે. પણ શ્રદ્ધા પરિણમે તો જ્ઞાન પરિણમે તો એનું નામ સમ્યક પડ્યું. એટલે એનો સ્વભાવ એવો છે, આનો સ્વભાવ એવો છે અને બે એક જ સમયમાં પ્રગટ થાય છે પાછું. બરાબર. બરાબર. રોકાઈ જાય તો અનુભવ નહીં થાય. મુંબઈમાં એક એવો બનાવ બન્યો. 70 જણા એકલા દ્રષ્ટિના વિષયમાં પક્ષમાં એકદમ ચડી ગયા. આહા, 70 જણા દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નીકળ્યું ને માત્ર વાંચીને એકદમ ધૂને ચડી ગયા બસ. અને જ્યાં કોઈ પર્યાયની વાત કરે તો અરે આ તો પર્યાયની વાત. પર્યાય તો અલોક આકાશમાં છે, લોકાકાશમાં પર્યાય છે જ નહીં. આ 6 દ્રવ્યથી ભરેલો લોક, તેમાં જ્ઞાનની પર્યાય નથી. એ તો પર્યાયને અલોક આકાશમાં બહાર મોકલી દીધી બધાએ ભેગા થઈને. સમૂહ ભેગા થઈને. આહા, સમજ્યા વિના બધું ચાલે, કંઈ વાંધો નહીં. ત્યારે બધું ચાલતું હતું. એટલે ગુરુદેવ પાસે વાત આવવા માંડી કે આવું બધું છે ત્યાં પ્રવચનમાં. ત્યારે રામજીભાઈ જરા ટપકું મૂકે ગુરુદેવથી સ્પષ્ટીકરણ કરાવવા કે સાહેબ, પર્યાય તો હે છે, પર્યાય તો પરદ્રવ્ય છે, આપણે પર્યાયનું શું કામ છે? ગુરુદેવ કહ્યો, કોણ કહે પર્યાય હે છે, પરદ્રવ્ય છે? પર્યાય તો આત્મા છે. ગુરુદેવ કહે ચોખવટ કરવા માટે. સમજી ગયા? એટલે દ્રવ્ય પર્યાયનું ભેદ જ્ઞાન હોય ને દ્રષ્ટિના વિષયમાં, એમાં પર્યાય પરદ્રવ્ય છે. પણ પ્રયોજનની સિદ્ધિ થાય ને ત્યારે જે પર્યાયને તમે પરદ્રવ્ય કીધું એ તો આત્મા થઈ ગઈ. સમ્યક દર્શન તે આત્મા છે, અનુભૂતિ તે આત્મા છે. 14મી ગાથામાં આવ્યું 15 જ્ઞાનાનુભૂતિ કયો કે આત્માનુભૂતિ કયો એક જ છે. તો એ અભેદ પરિણામ છે નિર્વિકલ્પમાં. એમાં પર્યાય અને દ્રવ્યનો ભેદ દેખાતો નથી. છે ખરો પણ દેખાતો નથી. એટલે એ આત્મા થઈ ગઈ ત્યારે. એ ત્યારે સ્વદ્રવ્ય થઈ ગયું. ત્યારે પરદ્રવ્ય નો રહે અનુભૂતિમાં. અનુભવ પેલા પર્યાયમાં હું પણ હતું એટલે એને સર્વથા ભિન્ન કીધી. બરોબર. પણ જેવો અનુભવ થાય એટલે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન થઈ જાય. સર્વથા ભિન્ન હોય તો પછી એને અનુભવ જ ન થાય. આનંદ મૂર્તિ જોતા આનંદ આવ્યો નહીં એટલે સ્પર્શ જ ન કરે તો આનંદ ક્યાંથી આવે? અને જો સર્વથા અભિન્ન હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. બરાબર. અને જો કથનચિત અભિન્ન કીધું નહીં ચક્રમાં તો એનું શું કારણ કે એને મોક્ષ માર્ગ બતાવો છે ત્યાં કે ભાઈ કથનચિત અભિન્ન છે. જો કથનચિત અભિન્ન શું કામ કીધું? જો સર્વથા અભિન્ન કીએ તો મોક્ષ માર્ગ પ્રગટ થયો તો પછી એ જ રહે. કારણ કે દ્રવ્ય ધ્રુવ છે એની યારે એ ધ્રુવ થઈ ગઈ તો પછી મોક્ષ થવાનો અવકાશ ન રહે. બરોબર. એટલે એને કથનચિત અભિન્ન કીધું. અને 320 ગાથામાં શું કીધું? કથનચિત ભિન્ન કીધું. તો અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવો તો એટલે એને શું કીધું કે જો સર્વથા અભિન્ન કરશો તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે. બરોબર. એટલે જયારે મોક્ષ માર્ગની પર્યાય પ્રગટી તમને તો હવે એનો નાશ થશે, નાશ થવાનો પ્રસંગ આવશે, એને મોક્ષ થશે તો એની અરે દ્રવ્ય પણ નાશ થઈ જશે જો સર્વથા અભિન્ન હોય તો. બરોબર. એટલે જ્યાં જે અપેક્ષા હોય એવી રીતે સમજવાનું. કે જ્ઞાનની પર્યાયને ઉડાડશો તો આત્માનો અનુભવ નહીં થાય અને બહુ વધારશો તો તમને ચીજ મળશે નહીં.
હા, કાચો પારો છે આ એટલે એને જ આગળ કરતો જ્ઞાનની ભરીએ ને તોય નહીં થાય, અને એને ઉડાડશો તોય નહીં થાય. હા બરોબર. હા બરાબર છે. આ કાચો પારો છે આ, એમને એમ હળદરના ગાંઠિયે કાંઈ ગાંધી થવાય એવું નથી. એટલે ખાલી એક હળદર રાખો ને ગાંધી એટલે જે ઓલા કરિયાણાની દુકાન વાળા હોય ને એને ગાંધી કહેવાય. ગ્રોસરીની દુકાન હોય, દુકાનદાર હોય ને એને ગાંધી કહેવાય. તો કે તમે સાચી રાખો ને તમે એમ કે અમે ગાંધી થઈ ગયા, તો એમ નથી. એટલે બે અપેક્ષા રાખવી પડે એમ. બરાબર. હા. પછી એવું ચાલતું હતું બધું. ગુરુદેવ પાસે વાત આવે, ચર્ચાઓ થાય કે આવો એક બનાવ મુંબઈમાં બની ગયો છે. મારી પાસે પણ એ વાત તો આવવા માંડી. એમાં યોગાનુયોગ મારે મુંબઈ જવાનું થયું મારા કામે. થોડો ટાઈમ રહેવા માટે બાપુજીની હારે ચર્ચા થઈ. બાપુજી, વાતો આવી ચાલે છે કે તું તારે સ્પષ્ટીકરણ કરી દે તો બસ. આહા, મેં કહ્યું સ્પષ્ટીકરણ તો કરીશ. લાલુભાઈ અને એના બાપુજી બે સમય દ્રષ્ટિ હતા. આખો દિવસ એ જ વાત કરતા હોય, ચર્ચા. એટલે પેલું આવતું હતું ને કે એમ કે કોક પંડિત નું નામ છે કે એનું ઘર ક્યાં, તો કે જેના પોપટ સંસ્કૃતમાં વાત કરતા હોય ને એનું ઘર છે એમ. એવી રીતે આ લાલચંદભાઈ ને અમરચંદભાઈ એ બાપ દીકરો કે જેની ઘરે આખો દિવસ તત્વની ચર્ચા થતી હોય ને એ લાલચંદભાઈ નું ઘર છે. એવું એની જીવન ચરિત્રમાં લખ્યું છે. તો મિશ્ર મંડળ મેં કહ્યું સ્પષ્ટીકરણ તો કરીશ, પણ જો એ સાંભળવા આવશે ને તો સુલટી જશે, પણ સાંભળવા ન આવે તો લાચાર. પણ અમારી છાપ ઓલી દ્રષ્ટિ પ્રદાન કથનને કે આ તો એકલી દ્રષ્ટિની વાત કરે છે, આપણે બધાએ જાવું. ન્યા પર્યાયની વાત કરે ને ન્યા જવાય જ નહીં, ન્યા જવાય જ નહીં, ન્યા જઈએ નહીં એ લોકો તો બધા આવવા માંડ્યા. હું તો રાજી થયો. આહા, આવ્યા ને સાંભળવા તો વાંધો નહીં આવે. 3 મહિના સુધી ચલાવ્યું કે ધ્યેયપૂર્વક નહીં એક સમયમાં થાય અને 2 સમય લાગતા નથી. ધ્યેય પર્યાયથી રહિત છે અને જ્ઞેય થાય છે એ પર્યાયથી સહિત છે. જ્ઞાનમાં આખો આત્મા જ્ઞેય થઈ જાય છે. આ વાત સફળ થઈ અને ફિરોઝાબાદ ગયા હતા ને સંધ્યાબેને આ વાત સાંભળી કે ગુરુની, તો એને નવાઈ લીધી. એટલે ઈ વાત ઉપર ઈ અહીંયા આવ્યા હતા રાજકોટ. અચ્છા. અને પછી આ બધી વાત થઈ. રાધેપુર જ્ઞેય છે ને એ આ ભાઈ ની માસ્ટરી છે આખી. એટલે દ્રષ્ટિ નો પક્ષ નો થાય અને જ્ઞાન નો પક્ષ નો થાય, અને બે નો સમય એક છે. જયપુર માં એ વાત કરતા ને તો અહીંયાના વિદ્યાર્થીઓ એને એમ કે રહીત ને સહિત ની રમત વાળા પંડિતજી આવ્યા એમ. એ 3 મહિના ચલાવ્યું. ધ્યેયપૂર્વક નહીં એ 3 મહિના બરાબર ચલાવ્યું ને. ઓલું ઓપરેશન કરતા પહેલા એને બધા ટેસ્ટિંગ થતા હોય, પછી ઓપરેશન સક્સેસ થાય. એમને એમ સર્જન ઓપરેશન કરે નહીં. એમ મને થયું કે હવે ઓપરેશન કરવાનો કાળ પાક્યો છે. એમાં બાબુભાઈ ઝવેરીને ત્યાં મને જમવાનું કહ્યું, એટલે બધાય ગ્રુપના તો આવે જ ને. એમાં વચ્ચે એક ભાઈએ એમ કહ્યું કે આ પર્યાયની વાત શું કરો છો તમે, જ્ઞેય તો છે જ નહીં. મેં કહ્યું સાંભળો, તમે થોડોક ટાઈમ સાંભળશો તો ખ્યાલ આવશે. પછી નરમ પડ્યા. પછી જમવાને વાર હતી અડધો કલાકની. પછી મેં કહ્યું, દાખલો આપ્યો. મેં કહ્યું, ભાઈ જુઓ, હાથમાં બળતરા થતી હોય, હાથમાં તો એ બળતરા થતી સહન ન થયું એટલે ગયા વૈદ્યરાજ પાસે કે આનો કાંઈ ઉપાય બતાવો. કે આનો ઉપાય સહેલો છે. કે શું સહેલો છે? કે બરફની પાટ ઉપર હાથ મૂકી દો, બિલકુલ ઉષ્ણતા લાગશે નહીં, ઠંડક થઈ જશે. એમ દાખલો આપ્યો બધાને. એમાં પર્યાયને સર્વથા ભિન્ન કહી છે. જ્ઞાનની પર્યાયને
કોઈ અપેક્ષાએ દ્રષ્ટિ પ્રદાન કથનથી પણ સ્યાદવાદની અપેક્ષાએ જ્ઞાનની પર્યાય આત્માથી સહિત છે ત્યારે જ અનુભવ થાય છે. જ્ઞાનની પર્યાય ચડી જાય છે, જ્ઞાનની પર્યાય અડી જાય છે, જ્ઞાનની પર્યાય અડી જાય છે, પણ અહીં અડી જશે, અડે ખરી પણ ન અડે એવી, અભેદ થાય પણ સર્વથા અભેદ ન થાય એવું અભેદ છે. ગડબડ છે બેન, આમાં શું છે જરા સરખું સમજાવો. જ્ઞાનની પર્યાય અડી જાય છે પણ નહીં અડી, અડી ખરે જ્ઞાનની પર્યાય છે ને એ પોતાનું અસ્તિત્વ હવે ભૂલી જાય છે. હું પર્યાય છું એમ નથી માનતી. એમ કે હું દ્રવ્ય છું. એટલે જેમ ઓલા સગાઈ થઈ ગઈ છોકરીની ને, પછી એને ગાંધીમાં સગાઈ થઈ તો એ શું કે અમે ગાંધી છીએ, હજી ગાંધી થયા ન હોય પણ એ કે અમે ગાંધી છીએ એમ કે. અને એ પૈસા વાળા હોય તો પોતાને પૈસા વાળા માનવા માટે. એમ અત્યારે આ પર્યાય છે ને એ પોતાનું પર્યાય પણ ભૂલી ગઈ સંપૂર્ણપણે. અને એના અનંત અવિભાગ પ્રતિષેધમાં હવે કોણ સમાઈ ગયું? જ્ઞાયક સમાઈ ગયો છે. એટલે એ અડી ગઈ, બરોબર, પણ એ એક જ સમય પૂરતી છે, પછી એક સમય પછી તો નાશ પામશે. એટલે જો સર્વથા અડી ગઈ હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે અડી કરી પણ એવી અડી કે ન અડી એવી એમ એવું છે. એટલે અભેદ થાય છે પણ સર્વથા અભેદ ન થાય એમ. હું જ દ્રવ્ય છું એમ કે પણ દ્રવ્ય જ રહે, પર્યાય જ રહે. અનુભવના કાળમાં ભેદ ન દેખાય. શું કીધું? તમે જે કીધું અનુભવનો કાળ હોય ત્યારે એના અભેદ પણ અનુભવે છે કે હું આ જ છું એમ. પણ અભેદ થતી નથી. અભેદ તો અભેદ જ રહે ને, ભેદ જ રહે. પણ એ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે અને આખું દ્રવ્યનું અસ્તિત્વ છે ને એ પોતાના બધા અવિભાગ પ્રતિષેધમાં સમાવી દે છે. એને પોતાના ઘરનો ખૂણે ખૂણો ખાલી કરી દીધો દ્રવ્યને રહેવા માટે. બરોબર. બેન પૂરું કરીએ. હા ચાલો. જાવાણી કે જ્ઞાન છે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો તો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમારા સિક્કા મળ્યા માસી? બબુ આવે એટલે મોકલાવી દે. રાજુ ને